ભાગ્યો ને પાછળ સિંહ ભાગ્યો એનો શિકાર કરવા માટે. સિંહને ભૂખ લાગી હતી, માણસને પકડવા માટે દોડ્યો. એ તો દોડે, સ્વાભાવિક છે. એવો ભાગે ઘોર જંગલ હોય, પાછળ સિંહ પડ્યો હોય, કોઈ બચાવવા વાળું ન હોય, ની દશા કેવી થાય એ તો જેને થઈ હોય ખબર પડે. ઘોર જંગલની અંદર એક વ્યક્તિ ભૂલો પડ્યો એટલે આગળ પોતે ભાગ્યો ને પાછળ સિંહ ભાગ્યો એનો શિકાર કરવા માટે. સિંહને ભૂખ લાગી હતી, તે માણસને પકડવા માટે દોડ્યો. ને એ તો દોડે, સ્વાભાવિક છે. તે એવો ભાગે ને ઘોર જંગલ હોય, પાછળ સિંહ પડ્યો હોય, કોઈ બચાવવા વાળું ન હોય, ની દશા કેવી થાય એ તો જેને થઈ હોય એને ખબર પડે. અને આ ભાગે જાય છે ને એ અરસામાં એક ઝાડવા ઉપર એક કટ્ટો વાંદરો બેઠો છે. અને વાંદરાએ ઉપા કરીને કહ્યું, પોતાનું પૂંછડું લંબાવ્યું અને કહ્યું ચડી જાવ ઉપર. ચડી ગયો. આ માણસ હતો ને એ ચડી ગયો. સિંહ નીચે ઊભો છે. વાંદરાને કહ્યું કે મારો શિકાર છે, ધક્કો મારીને આપી દે મને. વાંદરો કે ન અપાવ, વિશ્વાસ ન તોડું કોઈ. પછી એવું થયું કે વાંદરાએ માણસને કહ્યું કે અડધી રાત હું જાગું ને અડધી રાત તું જાગ, એકબીજાને રખોપા કરીએ આપણે, તો તને આ એગ્રીમેન્ટ મંજૂર છે? બોલે માણસે કહ્યું મને મંજૂર છે. પણ વાંદરો એટલો ભોળો કે લેખિત ન લીધું. યાદ રાખજો, સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે જે કંઈ પણ વ્યવહારિક જે કંઈ પણ કરો ને એ જબાન ઉપર કોઈ દિવસ ન કરવું, લેખિત જ લેવું. કોઈ પણ નાની વાત હોય તો લેખિત લઈ લેવું, વાત થઈ ગઈ પૂરી. લખેલું વંચાય. પણ વાંદરો ભોળો ને બિચારો, લેખિત એગ્રીમેન્ટ ના કર્યો. એટલે માણસ સૂઈ ગયો, વાંદરો જાગ્યો. અને સિંહે એને ઈશારો પણ કર્યો કે આ સૂઈ ગયો છે, ધક્કો મારી દે તો મને મારો શિકાર મળી જાય. પણ વાંદરાએ કહ્યું કે મારી પૂંછની અંદર લપેટી અને હું આની રક્ષા કરું છું, હું આને નહીં છોડી શકું. હકીકતમાં અમે ભગત કોના? હનુમાનજી મહારાજના ભગત છે. હું આને નહીં છોડી શકું. જેણે મારા ઉપર ભરોસો રાખી અને આટલી ગાઢ નિંદ્રામાં, પ્રગાઢ નિંદ્રામાં સૂઈ ગયો છે, એને હું કઈ રીતના છોડી શકું? કઈ વાંધો નહીં. હવે માણસને જાગવાનો વારો આવ્યો. અને વાંદરાએ કહ્યું કે હવે મારા પૂંછની હેલ્પની તારી જરૂર નથી, એટલે મારું પૂંછડું છે ને એ હું તારાથી હું છૂટું કરી દઉં છું. મને પણ થોડો આરામ રહે, હું સૂઈ જાઉં છું, મારું ધ્યાન તું રાખજે હો. તું કે હા રાખું ને. વાંદરો સૂઈ ગયો. માણસને જાગવાનો વખત આવ્યો એટલે સિંહે શું કહ્યું ખબર છે? તું વાંદરાને ધક્કો મારી દે ને મને શિકાર મળી જાય ને તો હું તને જીવતો છોડી દઈશ. આ પ્રલોભનમાં લાલચમાં આવી ગયો ને વાંદરાને માર્યો ધક્કો માર્યો. પણ વાંદરો કે અમે ભગત કોના? હનુમાનજી મહારાજના બુદ્ધિમતામ વરિષ્ઠમ. મને ખબર જ હતી કે તું તારી જાત ઉપર જઈને ઊભો રહેવાનો છો, એટલા માટે મારી પૂંછ છે એ ઝાડવાના ઉપરની જે જાડી શાખા છે ને એને લપેટીને જ હું બેઠો સૂઈ ગયો. તો મને ખબર હતી તારી. અને એને ધક્કો માર્યો. વાંદરો લટકી પડ્યો, નીચે ન પડ્યો, સિંહના મોઢા પાસે ન પડ્યો, પણ અડધે સુધી લટકી પડ્યો. ને વાંદરાએ કહ્યું કે અંતે જાત ઉપર જઈને ઊભો રહ્યો. જો હું તને ધક્કો મારું ને તો આટલી જ વાર છે, પણ હું નહીં કરી શકું. હનુમાનજી મહારાજનો ભગત છું એટલે હું નહીં કરી શકું. પણ ચાલ, તે મારા ઉપર અપકાર કર્યો છે, પણ છતાં એક છેલ્લો ઉપકાર તારા ઉપર કરી દઉં કે તું અહીંયા સુધી જ્યાં સુધી છો ને ત્યાં સુધી આ સિંહ તને છોડવાનું નથી. તારા શિકારની રાહ જોઈને જ પ્રતીક્ષા કરીને જ બેઠો છે. મારા ખંભા ઉપર બિરાજમાન થઈ જા. એક ઝાડવા ઉપરથી બીજા ઝાડવા, બીજા ઝાડવા ઉપરથી ત્રીજા ઝાડવા ઉપર છલાંગ લગાવી અને છેક તારા શહેર સુધી તને મૂકી જાવ. કારણ કે એક વખત મેં તારી જિમ્મેવારી લીધી હતી તને બચાવવાની, તો મારું વચન હું પૂરું કરું. મારો વિશ્વાસ છે એ અહીંયા પૂરો કરું. બાકી આજથી પછી ધીરી ઝાપટ લગાવીને કહ્યું કે આજથી તારે મારે કોઈ લેવા દેવા નહીં. વાંદરો છેક સુધી એમ માણસને બચાવી અને એના સ્થાન સુધી મૂકી આવ્યો. વાંદરાએ વિશ્વાસઘાત ન કર્યો, પણ માણસે કર્યો.